કાકા આપણે મુહૂર્ત કરવા હેડે પેલા ગાભોબા ગફુરબા એ તો બે નહીં આયા એટલે એ ખબર નહીં પડતી આ દખાત્રી હે બરાબર તો એને 800 ના પીર માનવ છે હજુ આયા નહીં મુહૂર્ત જતું રહે તો પછી અને હું મૂફી ગમે તે યાર બોલાતું સારું લાગે ના લાગે આપણે એકલા જ કરાતા આઈના જવું પડે યાર નહીં ખબર પડતી મુહૂર્ત જતું રહે હે એટલે હે ને અહીંયા ના બોટ આવી ને કોઈ નહીં આપણે જે મુહૂર્ત કરીને જઈને હેતર મુહૂર્ત કરતા આવીએ બરાબર લે હેડ તો હેડે લે ટ્રેક્ટર લઈને હા ચાવી રાખજે લે નહીં અંદર જ છે તો હેડે કોઈ હેડે નહીં લોડો હવે મુહૂર્ત કરવા મોડું થાય અમે આવી ગયા હેલો મુહૂર્ત થઈ ગયું હા થઈ ગયું મુહૂર્ત થઈ ગયું થઈ ગયું કાકા તે પાડા ખાઈ તો મુહૂર્ત કરવાનો હતો પર થઈ ગયું હવે ચાલે તો હું ચાલે લઈને આવ્યો 4-5 કોકર લઈને આવ્યા ખાલી અને આપણને 10-20 વધારે પણ માણસ કેટલા હોય એ તો જોઈ યાર અરે બના બીજા કોઈ આવી નહીં આપવા પડી કંટ્રોલ ને તો સામાન લઈને આયા એમ નહીં ચોખા ના કહું તો થોડા સાફ કરવા હતા અરે હિંમત તો દાયણું કરવાનું છે વાત કરો એટલે પછી આવતા મુહૂર્ત પછી એટલે કશો હતો નહીં ટ્રેક્ટર લઈ જો ચાવી નહીં પડી બરોબર મુહૂર્ત કરવાનું તું કરી નાખ્યું આખો રખની પછાડી ફેવડી દીધી 1.5 ફૂટિયા તારા લાકડા જેવા હાથ રે હોય કે ગાલ ઉપર ના ડાળે વાગી હમણાં નવરા શરીરમાં હાથકા ભર્યા હે કોદા મેલી કોક ને આ ગોળ ભરેલી થાળી ને મેલ્યો માથા મોય હમણાં હવે ખાઈ જો ને હવે પટી જાય તો ખાઈ જો ને હવે મુહૂર્ત તો કરી નાખ્યું આપણે ખાવાનું નહીં મુહૂર્ત કરવાનો લે પણ મુહૂર્ત અમે કરી નાખ્યું પછી બીજી વાર ના હોય હવે આખો હરખમાન કર્યા ચોટલા કને કર્યા હતા હમણો છીએ એ એટલી દોતાડે ઊંટી જેવડી સીધી રીતે બોલો આ તો મુહૂર્ત થયું કમ્પ્લીટ કોણ મુહૂર્ત થયું લે આ લાભમાં કર્યું આખું વરસ કર્યું લે આખું વરસ નવરા ઉતાર્યા પટકાઈ હી હા તો સીઝન બંધાઈ લ્યો તો તને આવા દિલે આવા હજારનું વખત રે ભાઈ અને અત્યારે કોઈ વચ્ચે ના આપે પૈસા પછી છેપટ કહું આજ કાલ બરોબર એટલે આપણો ડ્રાઈવર તો રખું હોય જોકે એટલે આજ જો રખું હિસાબ લાવે બધાના એટલે કે એને લસેલા હસી હા હા એટલે રખું હિસાબ લાવે હરખા ભાગ પડશે ભાગ પાડવાની વાત છોડો પહેલા તો હા પહેલા એને રાજી થઈ એ બધી ટોટલ રકમ હોય રાજી થઈને પહેલા 5-10 હજાર એને વાપરવા હાલ દેવાના તાપાત પડી તાન પછી જ આપણે ભાગ પાડવાનો એમાં મૂળો આટલું ફેવરો પણ ફરજ ના લ્યા 5-10 નું તો કોમે કરતો રહી રહ્યો દાડાનું 5-10 લેવા એટલે લટર માં એરે આખી રાત દોડ કરે ઉજાગરા કરે હા તમે તો ઘેર હુઈ જો 8 વાગે કાલ સર્વિસ કરાય તું કાલ આવા મેલન પણ તો આને ઉપરનું ખબર ન ખબર આપવું હોય તોય તમારા વાળા કે ભાગ આલવા તૈયાર નહીં તોથી આલી લે કશું પૂછવાનો મુહૂર્ત કરવાનું હતું તો એક જ પહોંચી ગયા મારા છે એકલા જે થવાનું હતું એ થઈ ગયું હવે મુહૂર્ત કરે ને કશું નહીં થાય હવે તો તારી અખાતરી બગડશે વરસ ને હેડ લે ખાઈ જા નહીં ખાવ લે તારો ગોળ નહીં હોય જો તાર જેવા તો ચોખ્ખું હોય હા ચોખ્ખો પેલી જાને કરતા તો આખો નવો ડોસી લઈને આવી હતી થાળામાં થાળીમાં વાત કરી અડધી થાળી તો કાલે ભરેલી સમજો વાપરી લે હું મારા પહેલ લઈને આવું ને તારી અખાતરી બગડશે તો કોઈ મોટી ચાંદની કરતી હોય તો કોઈ મને બીક લાગશે એટલે દોતા ને એક થાપે દોત પાડી દેવા અરે જો સુનસો હારું ધોઈ નાવાનો ટ્રેક્ટર એ મુહૂર્ત કર્યું છે તમારા ડોસી સુનસા કરતા તો સારું જ છે તો આ ડોસી રહી તો સુનસો એને ભોવા ચલ્લા કરે એટલે બધું આવી ગયું સમજો મેલે મુહૂર્ત બગાડ્યો નહીં કોક તો આવું અખાત્રી કે એવું કોઈ હોય ને એટલે માતાજી કરે નાતે એમને ડોસી જ કરશે વાત એમ કાટે જો આયરા એકલા હતા એટલે હવે પાવર કર્યો તાન હમણાં આશીર્વાદ એટલે ઉલડશી ખાલી રે બે ભાઈઓ હંગાત હશે એટલે કેટલા ઉલડી એ જોજો ખાલી ચાલ્યા નહીં રહેતા ભાઈ એક હતો અત્યારે એકલા ખબર ને ગમણ ખાઈ હા લહાડે તમે એમાં ઘરમાં જો હા એ તો એમને આવે એટલે બધું જોઈ જાય કાબાજી કાબાજી કાબલા
બાર આવી ગયું વાપરતું નહીં મોંથી મોડી લીધા વાત જોઈને બેહ્યો તમે ટોકો પાડી નાખી ટોકા બારે હમણાં બેરા થઈ ગયા કોનો મેલ ભર્યો હા કોઈ બેરા નહીં કોઈ આવતો વાર નથી કોઈ 10 કિલોમીટર તમારું ઘર આખું બોલો હું હતું હું કહું હા ખાતરી આ છે કાલ ખાતરી કાલ કાલ હા મેં અમુક તો આજ કરી એટલે કહું ખબર નહીં એટલે એ ભોગાવા યાદ કરી ખાતરી કાલ છે તીજની આજ બીજ નહીં એ વાત સાચી કાલ કરી દેવાની આપણે કેવું હા ખાતરી કાલ હોય એટલે મને ખબર નથી એટલે પૂછવા તમને આજ હોય ખાતરી આપણે મુરત ના કરી દીધો એટલે કે હું આપણે આપણે ભાઈઓ બધા કહેવાના આવી ગયા આપણે હા હું ક્યાં જાઉં હોય હા શું લઈને આયા કના અહીં કરજો ના કોણ તોના ના હોય યાર હું હોય દારૂ આ ખાતરીને નહીં ખબર મને તો માથા મત ખાલી આ ખબર તો નહીં કોણ ખાવા પડ્યા છે એટલે યાર મુહૂર્ત કરવાનું આ ખાતરીનું બરાબર એટલે હજુ તક તમે હરતા નહીં બે જણા ખાતરી કાલ હા કાલ કાલને વેચુડો બે એટલે આજ બધા મુહૂર્ત કરી છે એવું હા એટલે એ તો આપણે જોઈ જ ના તો જોવા લે પૈસા ગોળ ભાડે એટલે ખાઈ ગયા મુહૂર્ત કરવા બાકી હતું યાર તમે મુહૂર્ત કરી ને મુહૂર્ત કરવા જતા પણ હવે મુહૂર્ત થાય એમ નહીં ને એકલા એકલા જતા રહી હા અમે યાદ ના એટલે યાર એટલે કાલ કહી દેવું પડે કે વહેલા કે મોટો ટ્રેક્ટર બેક્ટર ધોઈને તૈયાર ના કરાવવાનું આપણે બસ ઓહો આ તો કોઈ મારા ઘેર વિવાહ છોકરો હું નતો પહેરાવતો ને હું પણ અમને તમારા ખબર નથી અમે કોઈ અમને બપોર પછી જે ટ્રેક્ટર ધોઈ નાખીએ કાલ મુહૂર્ત હવારમાં કરવાનું હોય અને હારી રહ્યું ને આપણે ખેડૂત છીએ બરાબર આ તો આપણે ખબર હોવી જ જોવે આપણને નથી ખબર કે વેચી છે રાખવી પડે ખબર હવે વેચીનું નહીં જોતા અમે તો ડાયરેક્ટ કઈ તારીખે ખાતરી એમ કે હું હા બધું જોઈ લઈએ અમે તો એટલે એ બધું જવા દો ખબર ના હોય તો કોઈ નહીં પણ મુહૂર્ત હવે થાહ નહીં ચમડા થાય એ પેલે પેલો દોઢ ફૂટ્યો ને જઈને કરતા આયા મુહૂર્ત આપણી પેલા એ જતા એમ હોય દોઢ ફૂટ્યો પા બોલવાનું તો ફોન રાખતો નતો તમે હું ખાવા વેળા પહોંચી ગયા મને તો કઈ દે વેળા પેલા કેવું હતું તો એની પેલા આપણે જે મુહૂર્ત કરી આવત ઓ તમને તો ખબર જ હોતી નહીં હું કહેવાનું. ખરા અમને આ સુધી એવું જ છે કે કાલ મુહૂર્ત કરવાનું છે તો બસ એટલે જુઓ હાલ તો દોઢ ફૂટિયાનું ધમકી આલીને આવ્યો હું મારવો તો પણ કુટુંબનો મુહૂર્ત બગડશે એમ એકલા તમે કશું નહીં કરે એટલે અમે બોલાવા આવ્યા છે એટલે એટલાથી કોઈ વળે જ નહીં ના ખોટો ખાલી હમણાં ગામમાં વાતો થઈ લો, હેડો. વાતો કરાવી દેવી હતી લો હેડા હાલા જી વાતો મારા ખાતરી આજે છે હજુ વાર નહીં થઈ. ચચકાને કૂતરે ખવડાવ્યું યાર ખરેખર મુહૂર્ત ઈ પતલું ઊંચું હાથ તો દાડો યાર ખબર જ પડતી લો, નહીં. હેલો ટાઈમ નથી આવો મુહૂર્ત તો કરાવો લે ના બીજો લઈ લઈએ તો એ સાક્ષાત ભગવાન આ એવું સમજો મારા છે દોઢ ફૂટી એવું ઊંધું કર્યું ને ખરેખર ખાતા ખાતા ગોળ આપણે કૂતરું ખાઈ ગયું બોલો હા કઈ ગયું તો તમે આ નસીબમાં નહીં બધી જ હવે દોઢ ફૂટી આપણને યાર છે હેડો ચાલી એ જો હે એ હું વાત કરો ભલા મોણે હિસાબમાં કશું લોચો હોય જ ના હા ભલે રઘુ અમારે દારૂ પીને ટ્રેક્ટર ચલાવતો હા પણ જો જેટલી જગ્યાએ રઘુ ટ્રેક્ટર લઈને શેરવા જાય એરો લખે ને એટલે અમે અમારા ઘેર એક બીજો ચોપડો રાખીએ એ અમે લખીએ જોડે ને જોડે ચંકર રઘુ અમને ખબર ને કે એને ચોક જોવા હે પેક મારવા એટલે એનાથી કદાચ ભૂલ થાય તો અમે અમારા જોડે બીજો ચોપડો રાખીએ છીએ લખવા માટે યાર હા અને તમને તો હજુ લાગતું હોય ને કે લોચા હે હિસાબમાં તો તમે અમારા ઘેર આવો તમને બે હિસાબના ચોપડા બતાવું હું હો હારું હાલો વાંધો નહીં તો આ તો ખોજે આવો બધું જોઈ જા હારું આવો કડકડતી લે તારા ચોખાને ના ભાઈ નતા કે આપણા ભાઈ નતા એટલે ટ્રેક્ટર ભાગમાં લાયા કોઈ તે હું નવાઈ કરી છે એટલે મુહૂર્ત કોઈ તમારે એકલા વહેલા કરી આવવાનું હોય તો વહેલા જાગો કે તમને ઘેર જગાડવા એ વાત કરી છે એટલે ચગાડવાની ટ્રેક્ટર ભાગમાં લાય ભાગમાં મુહૂર્ત કરવાનું હોય કોઈ એટલે હું ભાગું અડધો હાથ માં ડોસીનો અડધો તાર ડોસીનો એટલે આમાં દુષ્ય ના આવે મુહૂર્ત કરવાનું શી વાત કરે કોઈ હાથે કર દો દીધો એ એ ભગત ભગત ફાટીનવાની બોલાય ભગતને. બહાર આવજો યાર બંધ થાય તારા ગોળે નહીં આવે તારા ફાટે તમે ટોકો પાડી દે ભગત ઓય. આવો મને મારવા આયા હાલો ભગત છેટો તે તારો લો મારી બતાવો હવે ખોટું હવે કે મુહૂર્ત ને ઢકડે પટાય નકટી તપી જો લડવા લડવા આવ્યા ભાગવા આયા તમને હે આ કદાળામાં ઠેકાણા નહીં વળી ગયા વળી ગયા વળી
કપાળ તોડી નાખે તારું યાર દોઢ ફૂટિયા પણ હું આખી વાત કરું ટ્રેક્ટર રહ્યું ને હિયારું છે એટલે ત્રણ ભાઈ તમે ત્રણ ભાઈ અમે ને મથુરજી એવડી બધા ભેળા થઈને મુહૂર્ત કરવું પડે. તમાર કરતા તો રઘુ દારૂડિયો હારો એ બારોબાર મુહૂર્ત કરાય તો શિખર ચો છટકી જે અમને ખબર નહીં લે એ કોક જોડે રોકડી લઈ આવ્યો છે અને પીવા નાખી ગયો છે. હા વખત હા એટલે તમને આ બધું નહીં દેખાતું કામે નતા મુહૂર્તમાં એ આ તો આબુ પડે બોલો તો તમે કરાયો ચાલો મંદિર દર્શન કરવા છે ને એટલે કરાયેલો હા એટલે વેલા મારી આબુ કોપડી પડે તો હું ઘેર બોલાવા ના આવે કે ન કોઈ એટલે બોલાવાની એટલે કેવું તો પડે આઈ ગયા લો આ મુહૂર્ત કરવા આયા કાટકી લે ફૂટા ગોળ લઈને આવે તે કાકી યાર એ આખાની દાડાનો આ બખાડો ચાલે છે તમારે અરે ના આયા અહીં બધા લઈ લઈને ઝઘડો કરવા મુહૂર્ત થાય સમ્રાટ. આવું મુરત ભાઈ થાય પણ વહેલા આવવું પડે કે ના આવવું પડે તમે ચાલો વહેલા આવીને આપણે. પણ હું ગામમાં જતો મારા કોમ હતું હું ગામમાં જતો પણ અમને નથી ખબર વડીલ આજ છે પછી અખાત્રી છે અને અખાત્રી એટલાય નહીં ખાતરી ટ્રેક્ટર માં એનો ભાગ છૂટો કરવો પડશે ખાતરી કાલ છે સમજે સીધી રીતે સમજાવી દો 3 લાખ રૂપિયા લાવો હાલો હાલ લેવા લે હાલ લાવો. સાલે ફૂટી ખાવા બધું છે બધામાં ભાગ પડશે કટરમાં પડશે કાલ્ટીમાં વાર રેડી બધામાં ભાગ પડશે ઓલરેડી આપી દેવા નહીં ઓલરેડી આપી આપી એટલે નહીં એટલે ભાઈ નો ટાઈમ હોય કોઈ ના એટલા મુહૂર્તના દાડા એવું ઝઘડવાનું તમારે બધા ભેગા અરે ને થાય ઊંધી ઊંધી વાતો કરે અરે ઊંધું તમને દેખાતું નહીં કશું આ મુહૂર્તમાં નહીં તો તમે એકલા જઈને મુહૂર્ત કરી આયા હો વેલા ઉઠીને આવવું પડે એમ તો કહું તાન એકલા જઈને મુહૂર્ત કરી આયા નહીં એવો કીધું નહીં બરે એ નહીં દેખાતું તને તો દેખાય તું વાતરો હે ડાયરી નહીં આવતા ડેરી વાળા ડાયરીમાં તાલ હશે બધું ના રખાતું છે આ તો મહારાજ કે નહીં આવતા મહારાજ તો નહીં પૂછે ખાતરી દાડા શાંતિથી બોલો આખું આખું બોલો ઝઘડ કરશું આવું હું આખી વાત કરું ઝઘડશો જ નતા હવે જુઓ, હા, અહીં ઝઘડો હા, હું કરવા આખી એટલે વાત તમારે ઝઘડો કરવો હોય આ આયા ઝઘડો કરવા પણ લ્યા, ભગત શાંતિ રાખો કે યાર. જો મારી વાત ઓફળો બોલો અમે તો સુખ શાંતિ મુહૂર્ત કરીને અમારા ટોળા વાળા આવ્યા હતા અને ટ્રેક્ટર મેલ્યું અને આયરા અને એ છોકરો બે આયા તેમને કહી દીધું કે અમે મુહૂર્ત કરી નાખ્યું તમે ટ્રેક્ટર લઈ જાઓ સુખ શાંતિ અમે આટલું સુખ શાંતિ બોલ્યા તો આયરા ઉપરથી વચ્ચે બખાડો કરીને ગયા અને ઉપરથી હવે બે જણાને લઈને આયા લડવા લો પણ એ નહીં ગટુજી તમને આમાં કોઈ ખબર બબર પડે છે હા. તમે એકલા એકલા તો ત્યારે આ હા. બધા યાદ ના આવે તાણી યાર, ઊંધાયા તો એ એને નહીં, કરી. ટ્રેક્ટર ભેગું હોય તો બધાને મુહૂર્ત બધું ભેગું થાય હા, અને તમે એકલા એકલા જઈને મુહૂર્ત કર્યા અને એમાં એક માણસ તો આપણો હોય ને મેન જે ડ્રાઈવર હોય એ તો એ આઈને જો મુહૂર્ત કરીને જોઈએ પીવા પચી જો છે હું જતો હોય રે મુહૂર્ત કરીને તો તાણ હું ખબર તો હું ઘેર આપણે નહીં જવાનું છે ચમ નહીં હો લ્યા, હું હોત હું મારા ઘેર ખટક નહીં જવાનું હે નહીં જવાનું આપણે યાર બોલે આ ઘેર વિવાદ થઈ જાય એમ ભાઈ કશું વિવાદ થાય નહીં જો મુહૂર્ત તો બધાને ભેગું થાય ટ્રેક્ટર બધું ભેગું હોય તો પછી મુહૂર્તે ભેગું જ થાય ખાતરીનું વિવાદ કોઈ થતો નહીં એ પેલી દોતારનો કીધા વગર ઘરની કાંઈ નેહાતો નહીં હા, આવે. નહીં. જા હેર્યો હા, હા. એટલે બહેરાનું વાપરો ને તો પછી ભયમ ફાટ પડી આ એ તું આપણે ના કીધું હા. તરત મુઠે આવ્યું કે ના આવ્યું કે વિવાદ થઈ મારા જાય. વિવાદ થઈ જાય હે? વિવાદ કોઈ નહીં ગટુજી હા, હા. વિષ્ણુજી તમને કહું તમને ખબર નહીં પડતી એટલે આટલા મોટા થઈને કે બધા ભયન ભેગા જાય મુહૂર્ત કરવા હા મેં એમને કીધું એ કે ચાલ છે હવે તો આવશે કરશે લો એટલે એ નહીં, આ 12 મહિનાનું મુહૂર્ત એક વખત કરવાનું હોય તો બધા ભેગા જાય કેવું સારું લાગે કોઈ છે એમ કે. બધા ભગત કઈ પણ ખાલી નોમના જ ભગત છે ને ઠગત છે યાર આ. હા. હું ઠગી લીધા તમને એમ કહેજો પેલા અને આપણને કેટલા પડાય લીધા તમે હા. ઠગો છો એટલે હોય જ એટલે છે. ઠેકાણા છો ને તારે આ મુહૂર્તમાં કહેવાય આવતા નહીં, કહેતા નહીં બીજી કોઈ વાત તો કર્યા વગર હવે ભેગા મળી અને મુહૂર્ત કરવા હેડો આ કોક બોલી એનું પેલા વાપરો એટલે એકલા એકલા જઈને મુહૂર્ત કર્યા સારું લાગે કોઈ હા. બાકી અમે ભગત એ નહીં પહેલી વાત તો આપણો કોઈ ખર્ચો આવે તો તમે હિંમત તરત જ હા. હા ખર્ચો માગવા ગયો ફાટે ખર્ચામાં આલે ઊંધા નહીં પડતા એટલે હાલતા નહીં પણ માગવા તો માગ્યો તારો અલ્યા પણ શાંતિ રાખો આયરું પેલું આના ઉપર તો ખબર આવે ને, એ નખામ વચમાં છોકરા મેલ્યો તો વાંય ઘેર પૈસા લેવા આ તો એક કવર લખા મોકલ્યો તો આ કેમ ધ્યાન ના મોકલ્યો ખબર લાવી દો પંજાબી હાલ વરસાદ બધું પડતું એટલે પડી જાય કાટ ખાઈ જાય સમજ નહીં તમે બધે પડ્યો નતો નહીં પડતો એટલે આખા ઘઉં લેવા દીધા હરખા ઘઉં પલટી ગયા તો જપતા નહીં જો તમે વાંય તો ફરફેરાવો તો સહમામાં હા દેખાય ના. દેખાતું જ નહીં ખબર પડે. એમ નહીં કહેતો આપણે ખેંચ તોડી કોઈની કરવી નહીં હો વાતની એક વાત કે કારણ કે આપણે જો ખર્ચો હોય તો બધા ભેગા મળીને આપણે જે ખર્ચો કરવા તો મુહૂર્તે બધા ભેગા થઈને આપણે મુહૂર્ત કરવા જવું પડશે હા. ભલે તમે એકલા કર્યા એ નહીં ચાલે વોક કરો ને તો મુહૂર્ત ખાલી કરીને આવી કહેતા તમારે હારે આવીએ અમે હા ના હા અરે પાડીએ. આવવું પડશે અને ખબર હે? કારણ કે આજ તો થી બીજ હા. પણ કાલ અમે ખાતરી કાલ હે. પણ આજ તમે બધા મુહૂર્ત કરી ખબર તમને હા. કારણ કે કાલથી વેચી બેસી જાય એટલે વેચી પછી મુહૂર્ત થાય નહીં હા આ તો એટલે આપણે બેહી આજ ગયું તે આપણે મુહૂર્ત કરવાનું હતું ના પેલી વેચાણ ના વેચી બેહી ગયું વેચ્યો હવે શાંતિ રાખો બોલવામાં થોડી મર્યાદા રાખો હા. આપણે ઉંમરવાળા છીએ એટલે હવે વાનો કોક વળ કરો ઓનો હોય એટલે બરાબર હવે ટ્રેક્ટરનો કપૂરજી ખાતરી છે ઓલો. તમે ટ્રેક્ટર લઈ લો ને આપણે હવે મુહૂર્ત કરીને પોત તસ્કાર કરી દઈએ જમીન હા હા
ફોપાડી લાયા હોય ને ઉપાડી લાયા હો? કેમ કે એની કંટ્રોલમાં નહીં મળે મેલો ખેડો કશું લાયા નહીં એમાં હેડે આપણે આવ્યા. કાઢી લેતા ઉપાડી જોડો અને તમે ટ્રેક્ટર કાઢાડો બહાર હેડો. તમે ટ્રેક્ટર થોડું આગળ કરો ને તો પેલા ઉપાડી લેતા હોય વડીલના ખેંચી તો લો આ તમે લઈ લો. હવે એને હું લો એમાં કોઈ હાથ નહીં લેવું મેકો કેવું હોય ભાઈ એટલે ખાઈ ગયા તમે અમે તો અમે એટલે તો બધી વાત છે. કરી પણ કોઈ એટલે લાયા તો કશું નહીં. જણ આપણે હેડતા હેડવું. લાયા તો કશું. બંધ કરજો ટ્રેક્ટર હાલ કરી. ટ્રેક્ટર હાલ બંધ કરો બધા પોચ કદાડીના ટસકા છોડી દો પેલા. પેલા ચોલા નહીં કરવાના ઓવર લે. બોલના તો આ કર્યા ને યાર ક્યાંક તો કરીને આયા તમે લો ફરી ટસકા કરી દો. લા તમે વડીલ હો એટલે એ તમે કર્યા આ ઉપાડીનો લો હવે આવું જોવા માટે લાયા હો? જય ધરતી માતા. જોવા માટે લાયા હો? ચાલો કરજો. કરો ખેડૂતર કીધા. કદી ઓછું ના થવા દેતો. હમરો. રાજો પાપ દે આવડે મથુરજી બધા ભેળા થઈને મુરત કરે કેવું સારું લાગે હા. હે આઈ થિંક કદારી અમાર લ્યો. પણ અમુક કોઈ દેખાતા ના હોય એમ મને આલા ઘઉં ચોખા નાખી દઉં હોય એટલે ટકલા થઈ જાય ઓવા. લોકો કાંઈ નાખી દો ખેતરમાં ઉગશી ને ના તે કહો ભૂખા એવું લેવું હતા લે ફરતા ન ખાય હું હવે પોતો હતું. હવે વાંચો હે મથુરજી હા. આ બાજુ હે હું હમણાં લાવજો આ બાજુ એ હા. ભરે જો આવતા એ પકડ તું મુરત કરી યાર આ તો ઓમ હોય હઈ એમ લાવ કદારી લે વાટકો રાખો હવે તમારે પકડે પકડત લે તમારા ઘરના હો કરો ચાલો કરે જો ગટુ કા કરો હવે નીકળો ને મેળું લે કદાડું હમણાં માથા મોય હમણાં તારા વાળી જીવતી તો મેળ આવતો ખબર હે ને વફર ઓટી પડે પછી વાત કરો તમારી વસ્તુ આ નડીએ મુરત તો કરીને ખરેખર તારા ઘરનો અહોયો લઈ રહીશ અને જે દાડે મારી કુપરી ને લાવશે ને બધો એ દાડે વાગતા ધોલે વાળી છે સમજો એ દાડે એ હોય ને, મરી જઈશ તોય નહીં આવું તારા ઘર નહીં એ કાકા એ દેવ તો હજી ઘણા ન્યાય તારા રોકેમાં પાડી દે હા હમણાં મેલ કરું મેલ માથા મોય ઈ હમણાં નીકળી જાય હમણાં હાલ ગોબરાજી તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો. મુહૂર્ત કરવા આયા આપણે. હા બોલ બોલ કરી રહ્યા હતા ના તમારે કઠે મોમ ઓમ નહીં તું મુરત કરી મને લે હમણાં કદાડું લઈને બોલો મને યાર તમને નહીં બોલવાનું મારે ઓટી પડે યાર તો હજી હિસાબ કરવા આવી જજો બહાર હિસાબ કરવા તો આઈ તમારે તો હા હિસાબ તો કરાવો ને ભાઈ ચા ઘેરથી લઈને આવજો ચમ કે મારા ઘરનો ચા તમને નહીં પાવાનો એમ શું કેવું લે છોકરા પોચ રાઉન્ડ પણ છેટો જાકી ટકરાવવાનો લે વાટીમ નાખો હાથે કરીને ચેટારો તમારો
બંને જતા રે ઘર લઈ મને વાંચી કીધી હતી, વાંચકો લઈને આવ્યો હે. નામ લીધું ત્યાં મુરત ચાલુ શું બોલે જાવ છે લાડો બધી મારી પોચ વાટા થઈ ગયા હવે થઈ ગયા બોલ મારા જેવા લાગ્યો બધા ઘર જોડાવી જોડાવ પેલા હોય ને. હા ચાલો યો હા, કહી દો. મુરત નાચી જાઓ, નાચી. હવે બતાવો. કોઈને કહી દો, કોણ આવતા ખાતરી એકલા જઈને આવીને મુહૂર્ત કરી જઈના. સમજાય તો હોય ને. હા. સારું ભાઈ એ ભૂલ થઈ ગઈ અમારી નહીં ગટુજી આપણે બધા ભાઈઓ ભેગા થયા છીએ રૂકો સારું રી મજા આવી એમ ના અહીં નહીં બધા ભાઈઓ ભેગા થઈને મુહૂર્ત કરો ને ખાતરીનું તો જ આપણે આખું વર્ષ કમ્પ્લીટ થાય અને હું કહું અને ખેતીમાં બધા ખેડૂત આપણે બધા ખેડૂત કહેવાય હા. લાભ થાય બીજું કહું હા 51 રૂપિયા મૂકી દો એટલે મારે જ ખુશ થઈ જઈ મારે લાગી લાવો ને મારે 51 નું મુહૂર્ત થઈ જાય લાવો તમે મુહૂર્ત કરો હું કહું બોલો કે જો હવે આપણે કમ્પ્લીટ ભેગા વેકન તો મુહૂર્ત કરી નાખ્યું હા. પણ હોજે હવે પેલો ચોપડા વાળો હિસાબ કરવાનો બરોબર બરોબર એટલે જો બા તમે ઉતાવળ ના કરતા બધા ભાઈને બોલાવજો બરાજીને આપણે શેરીમાં બધાનું બિલ બનાવીને આલ દો હા હાય હાલ આલો લે ભાઈ એ તો અમાર ટોળાના આવી ગયા. ના ચાલે હવે અમાર ટોળાના તો ઘેર જઈને હાલ કોઈ- દે. અમાર તો અમાર ઘેર વ્યવહાર થાય. આવી ગયા અમારા નહીં હાલો તમારા ટોળા વાળા કોઈ ના હાલો હું લે હાલો ઘેર જઈને હાલ દેવો શું કેવું ભાઈ આવજો ને યાર એટલે ઈ નહીં કેતો મારું ચો હતે આપણું એટલે ઘેર હા, વ્યવહાર. હું કહું પેલા વાત વાપરો તમે બધા આવી આપણે બધા ભેગા થઈને આ મુહૂર્ત કર્યું ને ચેતનનું એવું હવે આ બધા આપણે રાગે પડી રહેવાનું છે બધા ભેગા ભેગા લાગે પડી ને અને આપણે બધા હિસાબે કરશો બધું કરશો અને રાગે પડીને આપણે બધા રહો ને હા. તો જ આપણે પછી ઠેર સુધી મોજે દરિયા થઈ જાય બરાબર લે હળો આ મારી નાગેશ્વરી આ